આજરોજ સમગ્ર દેશમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા ભારત બંધના એલાનને પગલે સુરતમાં પણ હડતાલની અસર જોવા મળી હતી। પોસ્ટ ઓફિસથી માંડીને બેંકોમાં હડતાલને પગલે કામકાજને વિપરીત અસર જોવા મળી હતી। સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને વિવિધ માંગણીઓ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું। કામદારોના માસિક વેતન સહિત મોંઘવારી, લેબર કોડની સાથે સાથે સરકારી એકમોના ખાનગીકરણ વિરુદ્ધ યુનિયન દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કેન્દ્રમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતો અને કામદાર વિરોધી તથા કોર્પોરેટની તરફેણમાં ઘડવામાં આવેલી નીતિઓના વિરોધમાં આજે સમગ્ર દેશમાં કામદાર સંસ્થાઓ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું। સુરત ખાતે પણ ટ્રેડ યુનિયન કાઉન્સિલના સભ્યો દ્વારા હડતાલ છોડાવવાની સાથે જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોરચો કાઢીને સૂત્રોચ્ચાર સાથે કેન્દ્રની નીતિઓની ઝાટકણી કરવામાં આવી હતી। આવેદન પાઠવવા માટે પહોંચેલા કાઉન્સિલના સભ્યોએ જણાવ્યું હતું કે હાલમાં જે શ્રમ વિરોધી 4 નવા લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે। આ સિવાય જીઆઈસી, એલઆઈસી, BLNL જેવા જાહેર સાહસોના ખાનગીકરણ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વધુમાં કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન માસિક 29,000 રૂપિયા આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। 17 જેટલી અલગ અલગ માંગણીઓ સાથે કાઉન્સિલના સભ્યો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ એડવોકેટ વિજય શેણમારે છે। સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડન્ટ છું। આજે સુરત કલેક્ટર કચેરી સમક્ષ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ જે કામદાર કર્મચારીઓના જે પ્રશ્નો છે અને ખાસ કરીને દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને અન્ય ફેડરેશનોએ જે હડતાલનો કોલ આપ્યો છે એના સમર્થનમાં અમે ભેગા થયા છીએ। મુખ્ય રજૂઆતો મારા કામદાર કર્મચારીઓને લગતા જ પ્રશ્નો છે। એમાં એક તો જૂની પેન્શન પ્રથા રિટાયર્ડ માણસોને ફરી ચાલુ કરવો એ કહે છે। મોંઘવારીને ધ્યાનમાં રાખીને દરેક કામદારને ઓછામાં ઓછો માસિક 26,000 રૂપિયા એને પગાર મળવો જોઈએ। પબ્લિક સેક્ટરોનું જે ખાનગીકરણ સરકાર કરી રહી છે અથવા તો કરવા જઈ રહી છે એ બંધ કરો। બેરોજગારીનો મોટો પ્રશ્ન છે। આજે દેશમાં અમારી પાસે જે સમાચાર મળ્યા છે અત્યારે સવારે લેટેસ્ટ, દેશમાં આજની રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલમાં 25 કરોડ કરતાં વધારે કામદાર કર્મચારીઓ હડતાલ પર જોડાયા છે। જ્યાં સુધી સુરત શહેરનો પ્રશ્ન છે, સુરત શહેરમાં બેંક, LIC, પોસ્ટ ઓફિસ, GIC એ પબ્લિક સેક્ટર્સ છે, એટલે એ કમ્પ્લીટ 100% એ હડતાલમાં જોડાયા છે। અને એની સાથે સાથે શહેરમાં જે અન્ય ટ્રેડ યુનિયનો છે, ખાસ કરીને સુરત મહાનગરપાલિકા છે, બીજા બધા યુનિયનો જે છે એમના આગેવાનો અને કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા છે। આજે આખા ભારતમાં નેશનલ લેવલ પર ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રાઇક છે, જે આદેશની 90 પછી આર્થિક નીતિ જે લાગુ કરવામાં આવી છે એ આર્થિક નીતિ રિવર્સ કરવાની અમારી માંગણી છે। એનું કારણ મુખ્ય એ છે કે છેલ્લા 26 વર્ષથી આ નીતિ કેન્દ્ર સરકારે અપનાવી છે, પછી કોઈ બી સરકાર હોય, પરંતુ 26 વર્ષનું આજે પરિણામ એ છે કે આ દેશની અંદર બેરોજગારી વધે છે, ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જાહેર ક્ષેત્રોના જે ક્ષેત્ર છે, પર્ટિક્યુલરલી બેંક છે, ઇન્સ્યોરન્સ છે, BSNL છે, પોસ્ટ છે, એ બધા સેક્ટરોનું ખાનગીકરણ કરીને ફોરેનના ઉદ્યોગપતિને ભારતમાં લાલ જાજમ પાથરવામાં આવે છે, એ લોકોને કન્સેશન આપવામાં આવે છે। અને આપણા જે ઉદ્યોગો છે કે આપણા દેશે એને વિકસાવ્યા છે તેને ધીરે ધીરે લોકો નાબૂદ કરવા માગે છે। એટલે આપણી મુખ્ય માંગણી એ છે કે આ જે નીતિ છે સરકારની એ દિવાળિયાપનની નીતિ છે। પહેલાં એ લોકોએ પોતાની જમીન ફોરેનના ઉદ્યોગપતિને આપી, આપણા દેશના ઉદ્યોગપતિને આપી, ત્યાર પછી જાહેર ક્ષેત્રોની જમીનો આપવા માગે છે, અને પછી ધીરે ધીરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે ખેડૂતો અને એની જમીન બી ગામની જમીન સરકાર લેવા માગે છે। તો આ જે નીતિ છે સરકારની, જે કર્મચારી વિરોધી નથી પરંતુ રાષ્ટ્ર વિરોધી બી છે। અને એને લીધે તમે જોયું કે શિક્ષણનું ખાનગીકરણ થયું, તો શિક્ષણમાં આજે આપણે જે પહેલાં ભણતા હતા ને અત્યારે જે છોકરાઓ ભણે છે તેમાં લાખો રૂપિયાની ફી લે છે। અને એનું પરિણામ સુરતમાં બી આવ્યું કે હીરા ઉદ્યોગમાં આ વર્ષે જે મંદી આવી
તેને લીધે હજારો છોકરાઓને ખાનગી સ્કૂલોમાંથી ઉપાડીને સરકારી સ્કૂલમાં મૂકવા આવ્યા. એટલે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ નીતિને ફેરબદલ કરો અને જનની હિતમાં કરો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. કોઈપણ કંપનીની સફળતા પાછળ તે કંપનીના કામ કરતા કર્મચારીઓનું મોટું યોગદાન હોય છે, ત્યારે કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળે અને તેઓ એ કંપનીના એક પરિવાર છે અને માલિકોથી માંડીને તમામ કર્મચારીઓ એ પરિવારના સભ્યો છે તેવી અનુભૂતિ થાય તે માટે પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થા દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા સફળ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવા અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત 350થી વધુ કંપનીઓના 5000થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રોગ્રેસ એલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સ હંમેશા તેના મેમ્બરોને વ્યાપાર ઉદ્યોગમાં આગળ વધવા માટે માર્ગદર્શન અને પૂરતો સપોર્ટ તો આપે જ છે, પરંતુ સભ્યોમાં પરિવારની ભાવના પણ પ્રબળ બને તે માટે વિવિધ આયોજન કરતું રહે છે. જે અંતર્ગત જ પ્રોગ્રેસ એલાયન્સ સાથે જોડાયેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ પ્રોત્સાહિત થાય તેવા ઉદ્દેશ સાથે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના સિરવી સમાધિ વાડી, વેસુ, વિજયાલક્ષ્મી હોલ અને સિટીલાઇટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે સફળ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સાથે જ અંકલેશ્વર, અમદાવાદ, વડોદરા, ભાવનગર ખાતે આ જ સમયે કાર્યક્રમ આયોજિત કરાયા હતા. સુરત ખાતે 3 જગ્યાએ અને બહારના સિટી મળી 350થી વધુ કંપનીઓમાં કામ કરતા 5000થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓનું સન્માન થતાં તેઓ અને તેઓના પરિવારજનો પણ ભાવ વિભોર થઈ ગયા હતા અને આ પ્રકારના આયોજન માટે પ્રોગ્રેસ એલાયન્સનો આભાર માન્યો હતો. આજે પ્રોગ્રેસ એલાયન્સ આયોજિત સફળ પ્રોગ્રામનું આયોજન છે, જે અમે છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છીએ. દર વર્ષે એટલીસ્ટ 2500થી 3000 ટીમ મેમ્બરો જે આપણી કંપનીમાં એઝ અ એમ્પ્લોય તરીકે કામ કરે છે, આપણા સહી માયનામાં ગ્રોથ પાર્ટનર અને ભાગીદાર તરીકે કામ કરે છે. આજે એ લોકોને ગ્રેટિટ્યૂડનો પ્રોગ્રામ છે, જેમાં અમે એમને એવોર્ડ આપીને ઓલમોસ્ટ 500થી 700 લોકો વચ્ચે એપ્રિશિએટ કરીએ છીએ. આ પ્રોગ્રામ 5 અને 6 તારીખ આજ રોજ થઈ રહ્યો છે. અલગ અલગ 8 જગ્યાએ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં 3000થી વધારે ટીમ મેમ્બરોને, એમ્પ્લોઈઝને અમે એપ્રિશિએટ કરીએ છીએ અને એક્નોલેજ કરીએ છીએ કે 365 દિવસ સુધી જે તમે કાર્ય કર્યું, મન લગાવીને તમે રાત નથી જોઈ, તમે દિવસ નથી જોઈ અને જે પણ પ્રોગ્રેસ અલાયન્સના એન્ટરપ્રિનોર છે એમની કંપનીને આગળ લાવવાનું કામ કર્યું છે. તો તમને સેલરી તો પ્રોગ્રેસ અલાયન્સના દરેક એન્ટરપ્રિનર આપી જ રહ્યા છે, બટ અમને એ પણ ખબર છે કે તમે કેટલી કઠિનાઈનો સામનો કરો છો. 10,000 15,000 રૂપિયાની જે પણ સેલરી છે એમાં કંઈ નથી થઈ જતું. તમારી પણ ફરજ છે એઝ એન એન્ટરપ્રિનર, એઝ અ કંપની ઓનર, કે તમારી સેક્રિફાઇસીસ, તમારા જે બલિદાન છે, તમે જે સહન કરો છો એ બધું જ અમને ખબર છે અને એ ભાવના અમે પહોંચાડીએ છીએ કે તમે અમારા એક ફેમિલી મેમ્બર છો અને અમારી પણ જીવનમાં તમે એક અમૂલ્ય વ્યક્તિ છો કે જેના વગર અમે આગળ નથી વધી શકતા. તો આ જ એક દિવસ દર વર્ષે રાખવામાં આવે છે, જેને અમે સફળ તરીકે આયોજન કરીએ છીએ અને સફળ દ્વારા અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે દરેક એમ્પ્લોયી એટલો ઇમ્પોર્ટન્ટ છે. એના વગર કોઈ પણ એન્ટરપ્રિનર કે કોઈ પણ કંપનીનું સારું ભવિષ્ય અને સારું તમને કહી શકાય કે ગ્રોથ સંભવ નથી. તો આ લોકો આપણા સહી માયનામાં ભાગીદાર છે અને એના કારણે દરેક કંપની ગ્રો કરી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક અનોખા ચોરને પકડી પાડ્યો છે, જે ગોલ્ડ કે ડાયમંડ નહીં પરંતુ ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર યુનિટ્સની ચોરી કરતો હતો. આરોપી CCTVમાં પણ કેદ થયો હતો. આ ચોરી પાછળનું કારણ ઓનલાઈન તીતપતિ ગેમમાં ગુમાવેલા લાખો રૂપિયાનું દેવું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ચેતનભાઈ રમેશભાઈ લખાણીને 10 એસી આઉટડોર યુનિટ સાથે ઝડપી પાડ્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 1.5 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહીથી સુરતના સરથાણા અને પુના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. જુગારમાં 12 લાખ હારી જતા ચોરીના રવાડે ચડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ ભાવનગરના અને હાલ સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતો ચેતનભાઈ છેલ્લા 1.5 વર્ષથી મોબાઈલમાં તીનપત્તીની ઓનલાઈન ગેમ રમતો હતો અને આ ગેમમાં તે આશરે 12 લાખ જેટલી રકમ હારી ગયો હતો.
આ દીવાના બોજ તળે દબાઈને છેલ્લા 3 મહિનાથી તે ઘરેથી નીકળી ગયો હતો અને 4 સ્થળોએ રહેતો હતો. પોતાનું ગુજરાન ચલાવવા અને દેવું ચૂકવવા માટે તેને ગુનાનો માર્ગ અપનાવ્યો હતો. રાત્રિના સમયે તે સુરત શહેર વિસ્તારમાં આવેલી ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર યુનિટ્સ કાઢી લેતો હતો અને તેને વેચવા માટે એક ગોડાઉનમાં ભેગું કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેતનભાઈને જિલ્લાની બ્રિજ નીચે ઝાડ રોડ પરથી પકડી પાડ્યો હતો. આ ગુનામાં સરથાણા પોલીસ સ્ટેશનમાં 2, પૂણા પોલીસ સ્ટેશનમાં પણ 2 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ ઘટના ઓનલાઈન ગેમિંગના વ્યસનના ગંભીર પરિણામો અને ગુનાખોરી તરફ ધકેલાઈ જતા યુવાનોના કિસ્સાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. આશિષ રાજપરાની અંતિમ યાત્રામાં આખું સચિન હિપકે ચડ્યું. અંતિમ યાત્રા નીકળતા સમગ્ર સચિન પથક હિપકે ચડ્યું હતું. વેપારીઓ, પરિવારજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા અને આ દુર્ઘટના પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે તાજેતરમાં મિત્રો સાથેની લેહ લદ્દાખની ટૂર તેમના મિત્રો માટે આશિષ સાથેનું અંતિમ સંભારણું બની રહેશે. તેમના મિત્રો ભારે હૃદયે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમનો સરળ સ્વભાવ હંમેશા યાદ રહેશે. આશિષ રાજપરાની અકાળે વિદાયથી તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે. તેમની પત્ની કુંજલબેન અને 2 પુત્રીઓ ધોરણ 12માં અભ્યાસ કરતી આરજી અને ધોરણ 8માં અભ્યાસ કરતી એન્જલના હૃદયદ્રાવક આક્રંદથી સમગ્ર સચિન વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગઈકાલે બપોરે જ આ ઘટનાની જાણ થતાં માતા અને બંને પુત્રીઓએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું, જેને જોઈને હાજર સૌ કોઈની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. આશિષભાઈ રાજકોટથી આવ્યા બાદ પરિવારને મળીને દુકાને ગયા હતા અને ત્યાં જ લૂંટારુઓનો પ્રતિકાર કરતા તેમણે જીવ ગુમાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. વડોદરા પાદરા બ્રિજ દુર્ઘટનાની ઘટના બાદ સુરત જિલ્લામાં આવું જોખમ ઊભું થયું જોવા મળ્યું છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ તાપી નદી પરના બ્રિજને લઈને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાણાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કામરેજ તાપી બ્રિજ હાલ જોખમકારક છે. બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકીને કામચલાઉ દુરસ્તી કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ તેમને કર્યો છે. ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં જે લોખંડની પ્લેટ ફક્ત 1 ફૂટ પહોળી હતી, આજે તે 7 ફૂટ પહોળી થઈ ગઈ છે. બ્રિજ પર જ્યાં પ્લેટ મુકાઈ છે તે જગ્યાએ 2 ફૂટ ઊંચી નીચી હાલત થઈ ગઈ છે, જે કોઈ પણ સમયે અકસ્માતને જન્મ આપી શકે છે. બ્રિજના 2 સ્લેબ વચ્ચે મોટી જગ્યા પડી ગઈ છે અને લોખંડની પ્લેટ ફક્ત કામચલાઉ હાલ સુધી છે. હકીકતમાં કોઈ મજબૂત સમાધાન લાવવામાં આવ્યું નથી. હજુ સુધી કોઈ ઓથોરિટી તરફથી પકડીને કામગીરી કરવામાં આવી નથી. વડોદરાની ઘટનાને ધ્યાનમાં લઈ એવા જોખમના સમયે તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવાનું ધારાસભ્યએ તાકીદ કરી છે. એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં 1 ફૂટ પહોળી હતી. આજે એ પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે. એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે. જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે. તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ, આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે. કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ. એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ. સર, ગુજરાતની અંદર આવા જે બ્રિજો છે તેનો કઈ રીતે સર્વે અને કઈ રીતે કામગીરીની માંગ? ના, એ તો સરકાર કામ કરતી જ હોય છે. સમયાંતરે સર્વે થતું હોય છે. જે પણ ક્ષતિ હોય, જે પણ જૂના બ્રિજો હોય એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટીતંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. પરંતુ વહીવટીતંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ ક્ષતિ હોય, જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી એનો અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. મોબાઈલના રૂપિયામાં થયેલી બોલાચાલી આખરે હત્યામાં પરિવર્તિત થઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર અરબાજ ઉર્ફે બાંદ્રા નામના યુવાનની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. આ ગંભીર ગુનો અનવર શેખ અને તેના 2 પુત્ર દ્વારા અંજામ અપાયો હોવાનું સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓએ મોબાઈલના પૈસાની ઉઘરાણી દરમિયાન અરબાઝ સાથે વિવાદ થયો હતો, જે ગુસ્સામાં ચપ્પુ મારીને અરબાઝને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે મોડી રાત્રે લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાની ગંભીર ઘટના છે. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ હોવાની માહિતી મળી છે. આરોપીઓના પકડ માટેની ટીમો કામે લાગી ગઈ છે. શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નાલ ચોકી છે. આ 30 નાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવનો સમય લગભગ 6:30ની આસપાસનો છે, સાંજનો. ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે, એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જે આરોપી છે, સસ્પેક્ટ છે અત્યારે, એનું નામ છે મોહમ્મદ અનવર શેખ. એ અને એના 2 પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું, જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું. આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે. આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે. હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને એક રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 10 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. દુર્ઘટના બાબતે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર NM નાયકાવાલાએ જણાવ્યું કે અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ ન હતું, પુલ જર્જરિત નથી. જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ આજે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે, એટલે અમે તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી ગયા છે. પ્રાઇમરી 4 જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે. એટલે મોતનો આંકડો અત્યારે મારી પાસે નથી, વહીવટી તંત્ર પાસે. બ્રિજ લગભગ 1985-86 માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે. ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી. સર, પરંતુ અનેકવાર આ બ્રિજ છે તે જર્જરિત થયો. 3 વર્ષથી અમારા દ્વારા છે તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી. અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો. તો PM અને CMએ પણ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને ઇજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે. ઘટનાને આંખે જોનાર અને બચાવ કામગીરીમાં જોડાયેલા નરેન્દ્ર માળીએ જણાવ્યું હતું કે આઈસરના ટાયર ઘસાય એ એમને ખબર પડી, પછી અથડાઈ અને પોપડો નીચે પડ્યો અને ધબાધબ ગાડીઓ નીચે પડી. પુલના બીજા છેડેથી પણ 3 ગાડી નીચે પટકાઈ. આ દ્રશ્ય જોતા જ હું અને મારા સાથીઓ તાત્કાલિક પોતાની નાવડીઓ ઘટના સ્થળે લઈ આવ્યા અને સવારના 7 વાગ્યાથી સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છીએ. અમારો સમાજ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે,
તેમણે 2 ટ્રક, 1 ઇકો, 1 પિકઅપ, 1 CNG અને 2 બાઇક સવારોને નીચે પટકાતા જોયા હતા. તેઓ તરત જ ત્યાં પહોંચ્યા અને એક લાશ દેખાતા તેને બહાર કાઢી જમા કરાવી. અત્યાર સુધીમાં આશરે 7 થી 8 મૃતદેહ બહાર કાઢ્યા છે અને એક લાશ હજી બાઇક સાથે પાણીમાં ફસાયેલી છે. ઉપરાંત એક મોટી આઈસર ટ્રકની અંદર એક જાડા માણસનો મૃતદેહ દેખાય છે, પરંતુ તેની બારી ન ખુલતા તેને બહાર કાઢવો મુશ્કેલ બન્યો છે. જે વાહનો નીચે પડ્યા એમાંથી મોટાભાગના લોકોના જીવ બચી શક્યા નથી. જો કે એક મહિલા અને બગદાણા બાધા માટે જઈ રહેલો એક છોકરો જીવતો બહાર નીકળ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.